ચિત્તલ ખાતે રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ અને વિદ્યાભારતી ટ્રસ્ટ ચિત્તલના સંયુક્ત ઉપક્રમે 130મો નેત્ર નિદાન યજ્ઞ સફળતાપૂર્વક યોજાયો. નમસ્કાર, હું છું વાડિયાભાઈ ખુમાણ અને આપ નિહાળી રહ્યા છો અમરેલી ટાઈમ્સ ન્યૂઝ. અમરેલીના ચિત્તલ ગામે જીથોડીના બાબુભાઈ શંભુભાઈ રામાણીના પરિવારના સહયોગથી સરસ્વતી વિદ્યા મંદિર ખાતે આ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય બટુક હનુમાન મંદિરના મહંત અને જાણીતા લોક સાહિત્યકાર કૌશિકભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય જંચીભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પાથર, તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન જેબી દેસાઈ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. નેત્ર નિદાન કેમ્પમાં કુલ 85 દર્દીઓ આંખોની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી 22 દર્દીઓને વધુ સારવાર માટે મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન માટે રાજકોટ સ્થિત રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાભારતી ટ્રસ્ટના પ્રમુખ હિતેશભાઈ મહેતાએ કર્યું હતું. કેમ્પને સફળ બનાવવા માટે નેત્ર યજ્ઞ આયોજન સમિતિના આયોજક દિનેશભાઈ મેસિયા, બિપિનભાઈ દવે, જીતુભાઈ વાઘેલા, છગનભાઈ કાછડિયા, રવજીભાઈ બાબરિયા, સૌજીભાઈ વાઘેલા, રામભાઈ અસલાલિયા, ઝવેરભાઈ ગોરધનભાઈ પાથર, ખોડાભાઈ ધંધુકિયા, કેશુભાઈ દેસાઈ, બકુલભાઈ ભીમાણી, જેપી માંગરોળિયા તેમજ રંજનબેન બાબરિયા સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. અહેવાલ વાડિયાભાઈ ખુમાણ, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી. ભારત માતા કી આપ સૌ જાણો છો એ પ્રમાણે વિદ્યાભારતી ટ્રસ્ટ અને રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે દર મહિનાની 26 તારીખે આપણે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરીએ છીએ. આજના આ કેમ્પના સહયોગી બાબુભાઈ શંભુભાઈ રામાણી જીથોડીવાળાના સહયોગથી આપણે આ 130મો નેત્ર નિદાન કેમ્પ સંપન્ન કરવા જઈ રહ્યા છીએ. એટલા માટે રામાણી પરિવારને આવો વિચાર આવ્યો ની અહીંના સહયોગી દાતા બન્યા એટલે આપણે એને એકવાર જોરદાર તાલીઓના સ્વીકાર કરીએ. કારણ કે એને એવો વિચાર આવ્યો, એનું જોઈને બીજાને પણ એવો વિચાર આવે કે અમે પણ આમાં સહયોગ કરી. આજે બિપિનભાઈ કેટલામો છે? 130મો નેત્ર નિદાન કેમ્પ. અને એમાં હું લગભગ પહેલો નિદાન કેમ્પ થયો ને ત્યારથી આવું છું.